શાળામાંથી આવું છું. મારો ઇનોવેશનનો ટૉપિક છે વિજ્ઞાનમાં ભાષા સચિવ. આપણે ભાષાના પાઠ ભણાવીએ ત્યારે તો પાઠ વંચાવીએ છીએ, કઠિન શબ્દો ટીક કરાવીએ, પણ એવું વિજ્ઞાનમાં જોવા મળતું નથી. તો એ જ વસ્તુ જો વિજ્ઞાનમાં કરાવવામાં આવે તો એમાં લાગતા જે અઘરા શબ્દો છે એ બાળક વ્યવસ્થિત રીતે વાંચી શકે, લખી શકે. એ માટે મેં એવું કર્યું છે કે વિજ્ઞાનનો પાઠ જ્યારે આપણે ભણાવીએ ત્યારે શરૂઆત પાઠને વંચાવવાનું, એક પિરિયડ જુદા જુદા બાળકોને વારાફરતી આપણે પાઠ વંચાવીએ અને એમાં આવતા કઠિન શબ્દો ટીક કરાવીએ. તો એ ટીક કરેલા શબ્દો બાળક 2 વાર ઘરેથી લખી આવે, બીજા દિવસે એની ટેસ્ટ લઈ લઈએ. તો જેથી વાંચન લેખન અલગથી કરાવવું પડતું નથી, આપણા વિષયમાં જ વાંચન લેખનને આપણે આવરી શકીએ, કે જેથી બાળક દરેક શબ્દને વ્યવસ્થિત રીતે લખી પણ શકે અને સમજી પણ શકે. પછી પાઠને જ્યારે આપણે ભણાવીએ છીએ તો એ શબ્દ ઉપર એને જલ્દી યાદ રહી જાય છે. જેમ કે ઇલેક્ટ્રોપ્લેટિંગ, તો આવા શબ્દો વાંચવા પણ એમને અઘરા પડે છે. તો જ્યારે એ શબ્દ પહેલાં એના મગજમાં એક બેસી જાય, પછી એની પ્રવૃત્તિ કરવામાં આવે તો એને યાદ રહી જાય કે આ પ્રવૃત્તિ ઇલેક્ટ્રોપ્લેટિંગ. તો એનો ફાયદો આપણને જ્યારે મોટા પ્રશ્નો લખવામાં કે પ્રયોગો લખવામાં ઘણો ફાયદો થાય. બીજું ઇનોવેશનમાં છે કે નામ નિર્દેશન આકૃતિ. તો કે આની આપણે આવી રીતે ફાઇલ બનાવી લઈએ, ફાઇલ ફોલ્ડરમાં આ રીતે મૂકી દઈએ. જ્યારે બાળક નવરાશની પળ હોય ત્યારે એ જાતે જ કોઈ પણ આકૃતિ લે છે અને તેનામાં તે જાતે દોરવાની પ્રયત્ન કરે છે. સાથે સાથે એનું નામ નિર્દેશન પણ કરે કે આ શું છે, બરાબર. અને જ્યારે એ લખી રહે ત્યારે પછી એ જાતે ભૂસી પણ કાઢે છે કે જેથી એનો ફરીથી ઉપયોગ પણ કરી શકે. તો આ હતું મારું. થેન્ક યુ.